ગુજરાતમાં જો હવે તંત્ર સામે કોઈ સવાલ ઉઠાવશો કાં તો તમે કોઈ રજૂઆત કરશો તો પણ તમારે માર ખાવાનો વારો આવી શકે છે, કારણ કે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે આ સમગ્ર ઘટનાને લઈ અને વિચારવા મજબૂર કરે છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત એવી છે કે સેલંબાના દીપક કોળી નામના એક વ્યક્તિએ જિલ્લા વહીવટી તંત્રને પત્ર લખી અને લેખિત રજૂઆત કરી કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કંઈક ને કંઈક કૌભાંડ ચાલી રહ્યું છે, મોટા પાયે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવી રજૂઆત કરી। પરંતુ ત્યારે તેમની રજૂઆત બાદ આ મામલો ચર્ચામાં આવ્યો અને સામે આવ્યો અને તેના બાદ હવે દીપકની ફરિયાદ મુજબ તેમને ગ્રામ પંચાયતની મહિલાઓએ અને તેમની મહિલાઓના સદસ્ય સભ્યો દ્વારા તેમને આવાસ કેન્સલ કરવા અંગે પૂછતાછ કરવા માટે બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેમને થાંભલા પર બાંધી અને મારવામાં આવ્યો। અને તેમણે વધુમાં દીપકે જે કર્યું, ફરિયાદ કરી છે એની અંદર કહ્યું કે મેં પોલીસ પ્રોટેક્શન માટે પણ માંગ કરી હતી, પરંતુ એ પણ મને નથી મળ્યું અને ત્યાં પોલીસ જોઈ અને જતી રહી। આ બધું જોઈ અને જતી રહી અને એના સિવાય પણ દીપકે એના પરિવારને પણ અનેકવાર આ ઘટનાને લઈ એના સિવાય પણ વધુ દીપકે કહ્યું કે એના પરિવારને પણ આ ઘટનાને લઈ અને તેમણે રજૂઆત કરી તેના બાદ અનેક પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી હતી। અને ત્યારબાદ હવે જ્યારે એમને મારવામાં આવ્યો અને તેઓ હોસ્પિટલમાં છે ત્યારે અનેક કોંગ્રેસ નેતાઓએ પણ તેમની મુલાકાત લીધી છે અને તેમની મુલાકાત લઈ કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ। આજે કોંગ્રેસનું ડેલિગેશન સિલંબા ખાતે દીપકભાઈ કોળીને સિલંબાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે બેરહમીથી એમને મારેલા છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે। આ દીપકભાઈ કોળીએ થોડા જ દિવસો પહેલાં આવાસનું જે કૌભાંડ છે એ આવાસનું કૌભાંડ ઉજાગર કરેલું હતું। એનો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વિડીયો અને એની રજૂઆતો વાયરલ થયેલી હતી। એની જ રીસ રાખીને જે તપાસ ઇન્ક્વાયરી આવી, કોંગ્રેસને પણ રજૂઆત કરેલી અને અમે પણ સરકારમાં એની ગંભીરતા લઈ તપાસ હાથ ધરવા માટે વિનંતી કરેલી। એ રીસ રાખી અને સ્થાનિક ભાજપના જે કાર્યકર્તાઓએ કાયરતાપણું બતાવીને મહિલાઓને આગળ ધરીને એમને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કરેલો છે એ ખૂબ જ નિંદનીય છે। એમના ઘરે જઈને ખૂબ ગરીબ પરિવારનો એક દીકરો છે અને એના ઘરે જઈને એમને સાંત્વના પાઠવી અને ખાસ કરીને અત્યારે પણ સ્થિતિ એમની ખૂબ ગંભીર છે, નાજુક છે। એમને ડૉક્ટરોની પણ સલાહ છે કે તમે બરોડા રિફર થઈ જાઓ। આમ છતાં ઘરની સ્થિતિ, સંજોગો, આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી। આજે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રણજીતભાઈ, રાજેન્દ્રભાઈ, સુરેશભાઈ, જ્યોતિષભાઈ સૌ આગેવાનો સાથે જઈને એમને મળીને તાત્કાલિક પોલીસને પણ વિનંતી કરી છે, પીઆઈને પણ વાત કરી છે, આઈજી સંદીપસિંહ સાહેબ સાથે પણ વાત કરી છે અને એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર એક ગ્લાસ મારવાની અંદર 2-3 મહિનાથી જ્યારે આરોપીઓ સજા ભોગવતા હોય અને સામાન્ય ગરીબ પરિવારનો ન્યાય માટે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને આમ છતાં પોલીસ દ્વારા સામાન્ય ફરિયાદ, સામાન્ય કલમો લગાવીને આરોપીઓને ખુલ્લેઆમ છૂટ આપી દેવામાં જાણે આવી હોય એ પ્રમાણેનું વર્તન છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જો પોલીસ પગલાં નહીં ભરશે તો થોડા જ દિવસોની અંદર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે। આઈજી સાહેબે ખાતરી આપી છે તટસ્થ તપાસ કરાવી અને જે કલમોનો ઉમેરો કરવાનો થાય એ કલમોનો ઉમેરો કરીને ફરીથી આરોપીઓને જેલના સળિયા પાછળ એને ફિટ કરવામાં આવે, એનો વળઘોડો કાઢવામાં આવે। હું ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમે વારંવાર કોઈ પણ ગુજરાતની અંદર ગુનેગારોને ચમરબંધીને છોડવામાં આવશે નહીં, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે ચમરબંધીઓ તમે આસપાસ ડાબા અને જમણા તમારા હાથમાં લઈને બેઠા છો। તમારી પાર્ટીઓ ચમરબંધીથી ભરેલી છે અને પ્રજા ઉપર, સામાન્ય માણસો ઉપર રોબ જમાવી રહેલા છે અને એને અન્યાય કરી રહેલા છે અને ત્યારે સરકાર કે તમારી પોલીસ ન્યાય કરવાને બદલે એની સાથે અન્યાય કરી રહેલી છે, કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લેવાય। જો તમે પણ પગલાં નહીં ભરશો તો આવનારા દિવસોની અંદર સચિવાલયનો ઘેરાવ કરવાનો થશે તો તે પણ કરવામાં આવશે અને તમને ખુલ્લા પાડવામાં આવશે।
હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ગરીબોને જે છે એ મકાન ફાળવવામાં આવે છે, પરંતુ એ મકાન ફાળવવામાં આવે છે એની અંદર પણ ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવા આક્ષેપ કરવામાં આવ્યો, ખુલાસો કરવામાં આવ્યો. ત્યારબાદ હવે આ યુવકને એમની વાત રજૂઆત કરતા માર મારવામાં આવ્યો છે અને તેને લઈ અને હવે ચર્ચા જાગી છે અને કોંગ્રેસ દ્વારા પણ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આગળ આ ઘટનામાં શું થાય છે અને હવે આગળ પોલીસ શું એક્શન લેશે તો જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.